એવું છે કે હા બેટા તું આવી છો, આ સાચું બોલે છે કે હા બાપુ હું તમે જ ગીગા બાપુ મૈયા તું કે હા, બસ હવે મારી નાખો, ઘરેણા લૂંટી લ્યો, હવે મારે કઈ જોતું કે પણ બેટા અહીંયા શું આવી તું કે મારે જોવું તું ગીગા મૈયા કોણ છે, કે જોવા જેવા અમે ન હોય, બારવટિયા કહેવાય, અમે લૂંટારા, રેવા દે અને ઘરેણા કાઢી દે ને ભાત દઈ દે તો એ નિહાવો નાખીને દીકરો એટલું બોલી. મારી કાળમુખી સાસુ બોલી તી એના વેણ હાચા પીડ્યા હો. ગીગા મૈયાએ કીધું તારી કાળમુખી હાવ શું બોલી એ અમારે સાંભળવાનું તો હા એટલી વાત સાંભળવી પડશે. કલ્પના કરજો ચારે બાજુ બધું ધારી ઉભા હોય, સામે કુકાર બારવટીયો ગીગો મહિયો ઉભો હોય, જંગલ ઘાટી તળું જાડી હોય, એમાં 16 વર્ષની પટેલની દીકરી એકલી ઊભી હતી તો એની આબરૂની બીક નહોતી. ઈ ભારત હતું. અટાણે અમુક બાવાના આશ્રમમાં ઇજ્જત સલામત નથી એટલે રાડ્યું નાખવી પડે છે. એટલે અમે આ વાતું લઈ લઈને ગામડે ગામડે ફરી છીએ. ઈ ભારત જાળવાઈ રાખજો. બાકી તો યુગ બહુ સારો છે અત્યારે, એકાબીજાને મદદ કરવાની આ બધું સારું છે અત્યારે. પણ એકલી દીકરી ઊભી, એને કીધું શું તારી સાસુ બોલી હતી કે હું મારા પતિ 3 દીથા ઘેરેથી આવ્યો, વાડીએથી ઘેરે આવ્યો નથી, અમારે પરિણાને 15 દી થયા છે બાપુ, અને મારો પતિ ખાધા વગર વાડીએ હોય મારે કેમ ખાવાય, મેં નથી ખાધું. ભાત લઈને જાતી હતી, મારી સાસુએ કીધું તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો બેટા તે શું કીધું? મેં એમ કીધું ગીગો મૈયો જો મારો બાપ હોય તો જે ઘરેણા પહેર્યા હતા હાહરાના ઈ, અને પછી પિયરના પહેર્યા હતા ઈ હાહરાના પહેરીને આવીશું, અને મારી હાહુને કહીને આવી કે ગીગો મૈયો જો મારો બાપ હોય તો બાપ દીકરીને કેમ લૂંટે ઈ જોવું છે, એટલા માટે આવીશું હું. મિત્રો આ દેશની દીકરી ધારે તો ખુખાર બારવટિયાના હાથમાંથી બંદૂકો પડી જાય. ગીગા મૈયા જેવો મરદા મર્દ બારવટીયો હાથમાંથી બંદૂક પડી ગઈ ને આંખમાંથી આહુડાની ધાર થઈ. દીકરી તે માને ભાંગીને ભૂકો કરી નાખ્યો. દીકરી હવે આલે થોડા ઘણા કાવડિયા મેં ઘરેથી નીકળ્યો તઈ બેન દીકરીઓને દેવા હાચવા હતા, કારણ કે લોહીનો રૂપિયો લૂંટેલો ન દેવાય, પણ થોડા કાવડિયા એમાંથી વધ્યા છે ઈ તને આપું છું. અટાણે આટલા કાવડિયા લઈ જા બેટા, વધારે તો હશે તઈ દે, અને તારી હાહુને કહેજે ગીગો મૈયો જો બાપ હોય ને તારો તો બાપ દીકરીને લૂંટે ને ઈ તો કાપડું આપે, આ કાપડામાં લેતી જા. અને બેન દીકરી તારી હાહુને કહી દેજે તને તો ન લૂંટે પણ તારા નાગણી ગામના ઝાડવા હમું કોઈ દી નહીં જોઉં. ગીગો મૈયો બારવટીયો તને વચન આપે છે. ભલામણ બારવટિયાથી ગામને બચાવી અને આ પટેલની 16 વર્ષની દીકરી પાછી આવી હતી. ઈ મારું ભારત વર્ષ છે, ઈ મારા દેશની દીકરીઓ છે. એટલા માટે એવી દીકરીઓ આજ પણ છે. કોઈ વાતો કરતા એક જમાનો બગડી ગયો ને હવે બધું વયું કાંઈ ગયું નથી. થોડો ઘણો સમયનું કામ કરે અને ફેરફાર થાય, પણ ઈ ધરા છે આપણી. એવી ધરાની વાતો કલાકો સુધી. પણ મારે મને ઘણી બધી ફરમાઈશો, શહીદોની ફરમાઈશો આવી, અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની જ્યારે અહીંયા પ્રતિષ્ઠા થઈને માં ઉમિયા 1-2 કડીમાં આવડું મોટું ધામ ઊંઝા હોય એના નજીકમાં એક પાટીદાર પરિવારને ત્યાં હું આવ્યો હું, અને માં ઉમિયાની થોડીક વંદના ન કરું તો મને અધૂરું લાગે. 2 કડીમાં હું ઉમિયા માની વંદના કરી લઉં કે ગગડે એ નગારા ઉમિયાના ધામ
દયાથી વરહે ઓલો મેહુલો રે ઉમિયા માની દયાથી વરહે કાયમ મેહુલો રે માડી તારી દયાથી કેરુડા મોલ રે ગગડે નગારા ઉમિયાના ગામ મારે તારી દયાથી હુરજ ઉગે વાણ લાવાય અને માં ઉમિયા તારી દયાથી આ લીલી લીલી વાડીઓ શક્તિની જે વાત આ માતાઓ બહેનો બેઠા એમને ખબર હોય નાનું બાળક હોય ફળિયામાં રમતો હોય સોમાહાનો વીજળીનો કડાકો થાય ને વરસાદ ગાજે બાળક બી જાય રાડ નાખીને ભાગે માં આવીને ઓઢણું ઓઢાડી દે બાળક ઉપર કામ કરતી હોય ત્યાંથી લે બેટા તારી માથે ચૂંદડી ઓઢણું ઓઢાડી દીધું હવે તારી માથે વીજળી નહીં પડે એ નાનું બાળક 7-8 વર્ષનો બાળક ઓઢણી ઓઢ્યું હોય માની ઈ ઓઢણી હોર વીજળી સામું જોવે ને વીજળીને કે વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે તારા બાપની ત્રેવડ નથી તું મારી માથે પડી હે ભલા માણસ જેની માથે માના ઓઢણા હોય ઉમિયાના ઓઢણા હોય મોટી વાત વિશ્વાસની છે ભરોસાની છે એક આપણા સૈનિકે બહુ સારો સંદેશો હમણાં મોકલ્યો છે મને ગમે એટલે કહું તમને ચીનની હારે ગોળીબાર થયો ધણેનાટી બોલી આમ હામી મશીન ગનની ધણેનાટી એમાં વીરરસમાં આવી ગયો આપણા દેશનો યુવાનને બહરાટો બોલાવતો એની હદમાં ઉતરી ગયો ને મોટે મોટા પહાડ ને ઝાડીઓ ને એમાં ગૂંચવાઈ ગયો ખબર ન રહી ભારતની હદ કઈ બાજુ છે ભાગતા ભાગતા પછી તો હથિયાર હતું એમાં ગોળીઓ થઈ રહી હતી અને દોડ્યો જાય એમાં ખબર પડી હામા ડુંગરના કંદરા ઉપરથી ચીનાઓ જોઈ ગયા એ ત્યાંથી દોડ્યા કહે આ તો ભારતનો સૈનિક લાગે છે એ મારવા દોડ્યા સામે ગાળેથી ને અહીંથી ભાગ્યો કે આમથી ઓલા આવે છે તો આપણી હદ આમ હોવી જોઈએ મીંડો ભાગવા એ ભાગતા 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 આમ ભેખડ ઉતર્યો એમાં ભેખડા માથે ઉતરી કંદરામાંથી એમાં એક મોટી ભેખડની હેઠે જનાવરે કરેલી નાની નાના બે ભોયરા જેવી ગુફાઓ એટલે ગુફા એક તો ગુફા એવી હતી કે અંદર જાય તો સીધું દેખાય એક ગુફા સેજ વળાંકવાળી હતી એમાં અંદર જઈને કડાડો બેહી ગયો ડૂબતો માણસ તણખલું પકડે જેમ એમ કે કદાચ બચી જાવ એમાં ઓલી સીનાની વિહક જણાની ટુકડી આવતી હતી એ બોલતા આવતા હતા આને થયું ઘર નજીક આવી ગયા હવે મને મારી નાખશે અને પરમાત્માને છેલ્લી વારનું સ્મરણ કર્યું શ્વાસને રોકીને મનમાં બોલ્યો નહીં હે ભગવાન રામ મારા બાપ મેં તારી ભક્તિ કરવાનું મને વખત નથી આવ્યું પણ મેં દેશના રક્ષણ માટે હું કાયમ સામે ખુલ્લી છાતીએ ઊભો રહું છું તો મને આજ તું જગતના ચોકમાં હળાહળ કળિયુગમાં જોતું હો ને તો મને બચાવી લે હામી છાતીએ હું ગોળીએ વિંધાઈ જાઉં તો મને વાંધો નહીં પણ ભૂંયરામાં સીનાઓ ભૂંડાઈનો મને મારશે ઈ મનમાં સ્મરણ કર્યું ને તો આવડો મોટો કરોળિયો આવ્યો માકડી કરોળિયો ભોયરાનું આગળ આમ ભોયરાનું મોઢું હતું ત્યાં આવીને હાડાર કરતી જાળ કરી લાંબી અને મીંડો જાળી બાંધવા મોટો કરોળિયો ઈ ભોયરાનું આવડું મોઢું હતું એને એમાં જાળી મીંડો ને બાંધવા નિશાસો નાખીને આપણો યુવાન એટલું બોલ્યો મનમાં વાહ ભગવાન રામ મારી મસ્કરી કરવી હતી મરવા ટાણે કરોળિયાને મોકલો મને બચાવવા મોકલો કઈ કરોળિયો જાળી કરે એમાં કઈ કોઈ દુશ્મનોથી હું રહી જાઉં
એ મનમાં એટલી નિહાવો નાખીને બોલ્યો ને, નિશાસો નાખીને, ત્યાં ચીના નજીક આવી ગયા. એટલે આ સાનમનો બેસી ગયો કડાડો ગુફા. આગળ કરોળિયાની જાળી હતી. ચીનાની ટુકડીનો મુખિયા હતો, એ કીધું કે આટલામાં જ ક્યાંક ગયો છે. તો એની ભાષામાં પણ દુભાષી આવો એટલે એકાબીજીની ભાષા સાંભળે. કે આટલામાં જ ગયો છે, ક્યાંક પકડી લ્યો, આગળ વધો. તો કે આ ભૂઈરામાં નથી ને ગયો. મુખિયા જે હતો ગુફામાં નથી ને ગયો એમ કોક બોલ્યો. મુખિયા હતો બોલ્યો કે આ ગુફામાં જોવાની જરૂર નથી, કરોળિયાની જાળી આડી છે, આગળ વધો. આમાં કોઈ નથી ગયું, નકર તો જાળી તૂટી ગઈ હોય ને. આટલું કઈ ટુકડી આગળ વહી ગઈ અને પછી આપણો સૈનિક બસી ગયો, વાહેથી નીકળી આવ્યો. ભગવાન રામ ધારે, માં ઉમિયા ધારે તો એ કરોળિયાની જાળી આડી રાખીને દુશ્મનની બંદૂકોથી મને તમને બચાવી શકે. પણ જેને વિશ્વાસ છે એના માટે એની હારવાર આપણું હુનર હોવું જોઈએ. એક માણસ બહુ દેણામાં ઉતરી ગયો ને, બહુ દેણું થઈ ગયું, એને કોઈ ખરાબ કામનું કઈ જુગાર નહોતો રમ્યો, પણ વેપાર ધંધામાં એટલો બધો આવી ગયો ને, મંદીમાં આવી ગયો કે બધે પૈસા રોકાઈ ગયા. પછી છેલ્લે તો પોતાના મિત્રો પાસેથી ઉછીના લીધા ને એ ડૂબી ગયા, તો મેળ ન આવ્યો. પછી વિચાર કર્યો કે મારા મિત્રોને મોઢા કેમ દેખાડી. સાચા મિત્રની મજા છે ને. હું ઘણી વાર કહું છું કે મિત્ર ગમે એટલા કરો, પણ ખંભે માથું નાખી અને કોક દી બે આહુડા પાડી હગાય એવા એક બે મિત્રો રાખીજો, બાકી તો ઘણા હોય. હા, અને માવા હારું થઈને ખીચા પાડી નાખે એવા મિત્રો તો કરવા જ નહીં, એના કરતા એકલા રહેવું. હા, તમારી પાસે કાંઈ ન હોય તેથી આવીને ઉભો રહી, તું તારે બેઠો છું, ચિંતા ન કરતો. એ વસ્તુ જુદી છે. એને એમ થયું કે મારા મિત્રોને કેમ હું મોઢું દેખાડું, ગાડીમાં કપાઈને મરી જાઉં છું. એ કાલ્પનિક વાત છે કદાચ, પણ કવિએ બહુ સરસ આ સમજાવવા માટે મને તમને. એ આમ ગાડીના પાટામાં કપાવા જાય માણસ, ગાડી હજી આવી નહોતી, પાટા ઉપર હુવાની તૈયારી કરે, એમાં સફેદ કપડાવાળો માણસ એક આમથી હડી કાઢીને આવ્યો. કે શું કરે છે? તો કે મારે મરી જવું છે. કાં તો કે કરજ બહુ થઈ ગયું. તો કે ભગવાને આવો દેહ આપ્યો છે, આ કરોડો રૂપિયા દેતા ન મળે ને તું મરી જવું, કરજ થઈ ગયું. તો કે મારા મિત્રોને મોઢું નથી દેખાડાય એમ. તો ખિસ્સામાંથી ચેક કાઢીને 3 ચેક આપ્યા. 3 ચેકમાં કે તારે કેટલું કરજ થઈ ગયું? તો કે કરજ તો મારે 70 લાખ રૂપિયા. તો 70 લાખ રૂપિયાના ચેક આપી દીધા. એ કે હાલે, હું તો બહુ કંપનીનો માલિક છું, ચિંતા કરવાની જરૂર નથી, થાય તેદી દેજે, નકર નથી જોતા. પણ કાંઈ મરતા હશે મરદ. એ ચેક આપી દીધા એટલે ઓલા તો રાજી થઈ ગયું. બહુ કહેવાય. મારા જે પાસે લાગતા હતા એ અટાણે આઘા મીંડા છે ભાગવા. જે બહુ એમ કહેતા હતા જરૂર પડે ત્યાંથી માથું માગી લે, એને અટાણે મોટરસાયકલ માગા જતા. એમ કે માથું લઈ લે, બાકી મોટરસાયકલ લઈને તારા માથાનો હું મુરબો કરવો છે. હારા હબકવા માંડ્યો. ભગવાન રામ ને લક્ષ્મણ દરિયાને કાંઠે આવ્યા ને એટલે પથરામાં વાંદરાઓ નાખવા માંડ્યા. નલ નીલ રામ રામ લખતા ગયા. પ્રસંગ જાણીતો છે રામાયણનો. પથરા તરવા માંડ્યા ને એટલે તરત ભગવાન રામ ને લક્ષ્મણે કીધું, પ્રભુ આ તો સમજકાર છે, પ્રકૃતિનો નિયમ નથી કે પથરા તરે. તો સમજકાર બ્રહ્મ કોઈ દી કરે નહીં. આપણા શાસ્ત્રો જોજો, આપણી રામાયણ આજે વિજ્ઞાન કહે છે ને કે અંધશ્રદ્ધામાં ન પડવું, એ આપણા શાસ્ત્રોએ વર્ષો પહેલા કરી બતાવ્યું. પણ જ્યારે મૂર્છા આવીને લક્ષ્મણને, ત્યાંથી ભગવાન રામે સુષણ વૈદને લેવાય હનુમાનને મોકલ્યો અને મંદરાચલ પર્વતમાં જડીબુટી લેવાય મોકલ્યો. એને કીધું ડોક્ટરને બોલાવો અને જે મેડિકલમાં કહે ને ત્યાંથી દવાઈ લઈ આવવી પડે. હું રામ છું તો એ અંધશ્રદ્ધામાં ન પડતા આપણી રામાયણ સંદેશો મોકલે છે. આપણા શાસ્ત્રો સાહેબ અદ્ભુત છે. આવી એક વાત માં ખોડિયારની વાત લઈ લ્યો તમે. પોતાના ભાઈ મેરેખિયાને જ્યારે હરપ દંશ થયો ને પીડ્યો હતો એટલે આવડમાં એ ખોડિયારને મોકલી. પાતાળમાંથી અમીનો કૂપો લઈ આવી. ન કરી શક્તિ હતી ને ભગવાન રામે રામ હતો, હાથ ફેરવે લક્ષ્મણ ઊભો થઈ જાય. અને આ આવડ હાથ ફેરવે ઊભો થઈ જાય એનો ભાઈ. પણ કાલ હું આને જો હાથ ફેરીને ઊભો કરી ખોટા ભૂવા ધૂણીને કોક બેઠા રહે અને કોકના મૃત્યુ થઈ જાય નાગ કરડે એમાં. એટલે હું આવડ કે ખોડિયાર હોઉં ને તોય મારે અમીનો કૂપો લેવા જવું પડે. આપણી શક્તિ પણ આપણને વાત બતાવે છે. જુઓ તો ખરા વિજ્ઞાનની આરે આપણા શાસ્ત્રો દેવો. એટલે ભગવાન રામને લક્ષ્મણે કીધું, પ્રભુ આ તો સમજકાર છે અને સમજકાર બ્રહ્મ કોઈ દી કરે નહીં. તો પથરા તરે એનું કારણ મને બતાવો. તઈ રામે લક્ષ્મણને કીધું, લક્ષ્મણ સમજકાર નો માનતો આને કે विधि बाम होते होते अपने पराये बाम और प्रतिकूलताए शीश मंडर आती है अन स्नेहमयी माता भी कर के विरुद्ध बिंदु राम जैसे पुत को भी वन भिजवाती है. मारा मां कौशल्या करता મને કઈ વધારે પ્રેમ કરે પણ માણાની વિધાતા આવળી પડે. માણાના ભાવી જ્યારે અવળા પડે ને ત્યારે પોતાના હામાં પડે. विधि बाम होते होते अपने पराये बाम और प्रतिकूलताए शीश मंडर आती है अन स्नेहमयी माता भी कर के विरुद्ध बिंदु राम जैसे पुत को भी वन भिजवाती है. પણ જો ही आता है अनुकूल समय त्यों ही लखन. माणसनो જ્યારે સમય સારો આવે, જો ही आता है अनुकूल समय त्यों ही लखन. देख सागर में शैल की शिलाएं तैर जाती है. માણસનો જ્યારે સમય હવળો થાય ત્યારે પથરાઓ તરવા માંડે. આ કોઈ ચમત્કાર નથી, સમયની વાત છે. એમ ઓલો માણસ વિચાર કરે કે મારા પોતાના આગા ભાગવા માંડેના 70 લાખનો નથી ઓળખતો, નહીં ઓળખાણ નહીં પાળખાણ ચેક આપી ગયો. પણ ભગવાન અહીંયા વહ્યો હોય છે, કાંઈ વાંધો નહીં.
હવે જોજો હુનર હોય ને તો મદદ કરે ભગવાનને માતાજી. ઘેરે આવીને ચેક મૂકી દીધા કે આ પરાયો માણસ આટલી મદદ કરતો હોય તો મારે હવે શેકને વટાવવા નથી, લડી લેવું છે હાવ ધંધામાં. અને બીજા રાજ્યમાં વયો ગયા, વેપાર કર્યા, રાત નથી કામ કર્યું, બધા ધંધા બરાબર થઈ ગયા, બધું કરજ ભરાઈ ગયું, મિત્રોના પૈસા દેવાઈ ગયા. બોલો ઓલાના કોટા ઉપર કે 70 લાખના ચેક પડ્યા છે ને. પછી બધું બરાબર થઈ ગયું એટલે વિચાર કર્યો કે હવે આ ચેક પાછા દઈ દેવા જોઈએ માણસને, એનો આભાર માનવો જોઈએ મારે. તો ગોતે છે ને મળતો નથી. જે ઠેકાણે મરવા ગયો તો ચેક આપ્યા, ત્યાં જઈને ઉભો રહ્યો તો એ સફેદ કપડા માણસ સામેથી હાલ્યો આવતો અને રાડ ફાટી ગઈ. એ ભાઈ તે મને બચાવી લીધો પણ મેં તારા ચેક વટાવ્યા નથી, હોય એમનેમ છે, લે તને ચેક આપું, એવું બોલવા જાય તો 4 પોલીસ વાળા આવ્યા ને ઓલાને પકડી લીધો ને હાથકડી નાખી દીધી. અરે ડોક્ટર એટલે કે એ ભાઈ પોલીસ વાળાને કીધું સાહેબ એને શું કામ પકડો, એ તો બહુ સારો માણસ છે. એ કે હું સારો માણસ છે? એ કે અહીંયા કાયમ રોજ ઉભો હોય અને ગમે એને લાખોના ચેક આપી દે, ગાંડો છે, પાગલખાને લઈ જાય છે. બોલો, એ કે ગાંડો છે, ગમે એને લાખો રૂપિયાના ચેક આપી દે છે, કેદુણો ગોતતા હતા. એ કે ઈ પાગલ હતો, એને ચેક આપ્યા, ઈ નાખ્યા હોત ઓલા રૂપિયા મળવાના નહોતા ને પાછું મરવું પડત. પણ ચેક મળ્યા ને પોતાનું જે હુનર હતું કે મારે કરી બતાવવું છે, એ હુનરની હારો હાર ભગવાનને માતાજી રીએ. બાકી એમને આપણું આપણે કરવું પડે. તમારો ડાયરાને તો મજા આવે. બાકી અમુક અમારે, હું મારી જ વાત કરું ને, અમારે ગઢવી ડાયરાને છે ને, અમારે હવન બવન કરવું હોય ને ગોર બાપા કે ધોકડ લઈ આવો એટલે અમે કઈ તમારા પગ નીચે જો ગોઠણે નીકળી ધોકડ જ ઊભી, અમારે લેવા ન જવું પડે. બાકી બોલું ચારણ કન્યાની કવિતા છે ને, હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, એ હું બોલું ને ઘણી વાર. એક દી એક ભાઈએ પ્રશ્ન કર્યો, એમાં એક કડી આવે છે, કણબીના ખેતરમાં ગરજે. મને કે કવિરાજ આમાં પક્ષપાત ઝવેરચંદ મેઘાણીએ કર્યો છે. રાષ્ટ્રકવિ થઈ અને જેને ગાંધીજીએ રાષ્ટ્રકવિનું બિરુદ આપ્યું હોય અને આવો પક્ષપાત હાલે. મેં કીધું કા? મને કે કણબીને જ ખેતર હોય, બીજા ન હોય? ચારણને, દરબારને, કુંભારને, બ્રાહ્મણને, ઉતારને, વાણિયાને બીજા કોઈને ખેતર ન હોય કે કણબીના ખેતરમાં ગરજે? મેઘાણીની ભૂલ છે એ કે? મેં કીધું રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણીની ભૂલ ન હોય. મને કે તો આવું શું કાંઈ? મેં કીધું તેદી કણબીને એકને જ ખેતર હતા, બાકી બધાને બીડ હતા. બીડમાં સમજાય ને, આપણે વીડિયું હતી, નકરા ઘાસ જ ઉભા હોય, ખેતર એક એને જ હતા. હજી એ ચોખા ખેતર એના જોઈ. એટલે ટૂંકમાં અમારા આળા બહુ આ બાજુ ખબર નહીં, સૌરાષ્ટ્રમાં તો અમુક શિયાળામાં તો ગોદડું સીરીને હોરવી આંગળી કાઢીને કે અરે હજી તો બહુ ટાઈટ છે. 2 જણા રોડને કાંઠે હુતા હતા, એમાં એક ત્રીજો વરટે માર્ગું નીકળ્યો. તો હુતા બે વિચાર કરતા હતા, ઊભું થાવું પણ કઈ થાવું. એમાં ઓલો નીકળ્યો તો ઓલે કીધું, ભાઈ મારી તબિયત, હું તો કે તબિયત બરાબર નથી ભાઈ, મને જરીક પાણી ભર દે ને, ગોળો રહ્યો એમાંથી. કોકે ગોળો પરબનો વડલાહેઠ મૂકેલો. તો ઓલો હાઈલો જતો હતી કે હું ભાઈ હાલીને આવું છું, થાકી ગયો છું, તારી પાસે ઓલો રહ્યો. એ કે તું હાથે પી લે ને, કે પણ મારા પગ દુખે ને મને મજા નથી. તો તારી બાજુમાં હું તો એ જ આગે જ છે, ખોટો હું તો એને કઈને ભરી દે. તો કે ઈ તો આળહુડો મુવો છે. ઈ કે કા? ઈ કે ઈ તો એવો આળહુડો છે, ઘડીક પેલા કૂતરો મારું મોઢું સારતો તો એને હૈડે ન કર્યું. લે તું કેટલો આળહુડો, ઈ તો જુઓ. બોલો ઓલાને દોષ દે કે એને હડ ન કર્યું, પણ તે ન કર્યું ઈ. એટલે એટલા આળા. પણ આ તમારા ડાયરા માટે હું ખરેખર આ પાટીદાર પરિવારને એમાં વંદન કરી જવા પડે કે એ ટાઈમ ટુ ટાઈમ જે હોય તે. પણ એ સારી વાત છે, સમાજ, બીજા સમાજ એનામાંથી પ્રેરણા લે છે. એટલે આપે દીકરીઓને પણ અહીંયા દાન કર્યું છે, એવી વાત કરતો હતો. આ મારા અને તમારામાં હુનર હોય તો બધા આવે. પણ મને કીધું હતું એ પ્રમાણે છેલ્લે આ અમીરાત, આ ખમીરાત, આ પ્રેમ, આ ભાવ, આ જમીર, આ ખમીર મને તમને મળ્યું ક્યાંથી? છેલ્લે ઝવેરચંદ મેઘાણી 2-3 કડીમાં તો મારી જનની ના હે મારી જનની ના, હવે જનની ના હૈયામાં પોટંતા પીધો કસુંબીનો એના ધોળા ધાવણ કેરી ધારાય પાનો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સાઉન્ડવા
સંસ્કાર માના ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી, અને પછી ક્યાંથી મળ્યા? મારી બેનડીના હાલરડામાં ભોળ્યો કસુંબીનો રંગ. એની ભીષણ રાત્રિ કેરા મહાડો નિદ્રાડો એ ભોળ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મસ્તી પર ચાખો કસુંબીનો હેયની વાદી દિલદારાની પગની મેની પરથી તુલો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો લોબડિયાળીની જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. બોલવાનું ન હોય પણ બેસો 10-15 મિનિટ તમને આનંદ કરાઈ અને પછી હસીને પાછા છૂટા પડીએ એવું મને કહેવામાં આવ્યું છે. જે ઊભા થઈ જાય કદાચ નહીં બેહી એક બરોબર, વાંધો નહીં. સરસ આપ લોકોએ સારો સાથ સહકાર આપ્યો. અડધી રાત થઈ ગઈ છે, 2 વાગ્યા પછી હસાવું એટલે રિસ્કનું કોમ તો સજ. કોકને હુરવું હોય ના ચો ઉભો થયો મજા આનંદ. બેસો ચાલો હડો. આજે મારી સાથે જે મિમિક્રી થઈ, મારી આજની તારીખની વાત કરું. પાલનપુરથી યોગેશભાઈએ મને કીધું કે ભરતભાઈ તમે ઝડપથી આવી જજો. પાલનપુર હાઈવે પર ગાડી બોલાવી હતી, ડાયરેક્ટ હાઈવે પર આવ્યો ને એવી સીધી જ મારા સાથે મિમિક્રી થઈ. મને એક જણો મળ્યો, મને કે તમે ચીની હો? ચીની? મને કે ના, ભરત રાવલ. ફેરથી પૂછ્યું કે તમે ચીની જ છો? મને કે ના યાર, હાસ્ય કલાકાર પાલનપુરનો.
ત્રીજી વાર પૂછ્યું કે તમે ચીની જ છો. પછી મેં કંટાળીને મેં કીધું ઓવા બોલ ચીની શું કોમ છે? કે લાગતા નહીં. તું શું કહે પેટ્રોલ બાળું મજા. હવે જે બેઠા છો આખા ચોખા બેઠા છો એટલે આનંદ કરજો. હમણાં એક ભિખારી બીજા ભિખારીને મળ્યો રોડ ઉપર કે રોડ ઉપર ભીખ માગતા શરમ નહીં આવતી? એટલે પેલો કે ઓફિસ ખોલી બેહું. તમે ગાડીમાં ફરતા હો, સ્કોર્પિયો, ટાટા સુમો, વેગનાર, મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય, મોટા મોટા ટ્રક જતા હોય, ટ્રકની પાછળ કંઈક ને કંઈક લખેલું હોય, ઓબ્ઝર્વ કરજો. કોઈ શાયરી લખી હોય, કોઈ વાક્ય લખ્યું હોય. એક ટ્રકની પાછળ લખ્યું તું સાવન કો આને દો. શું લખ્યું તું? સાવન કો આને દો. પાછળ બીજો ટ્રક આવીને ધડીમ દઈને ઇસ્કોણો. એની પાછળ શું લખ્યું હતું ખબર છે? આયા સાવન ઝુમકે. વાહ મોજ વાહ. બહુ સરસ. આનંદ મંદ મંદ હાસ્ય પણ મોજે દરિયા. હવે એક જોક્સ બહુ શાંતિથી સાંભળજો. સમજદાર વર્ગ છે એટલે મૂકું છું. એક ફર્નિચરની દુકાન, પ્લાયવુડની દુકાન, પોઈન્ટ પર નોંધ રાખજો. ફર્નિચરની દુકાન, પ્લાયવુડની દુકાન. એમાં એક ગ્રાહક આવ્યો. મોનો કરો જેટલું થાય એટલું મોનો હાવખે ના તમને થાય તો હતો. પ્લાયવુડની દુકાનમાં ગ્રાહક આવ્યું. ગ્રાહક આવીને પ્લાયવુડની દુકાનના માલિકને શું કહેશે સાંભળો કે મધ છે મધ. પેલો કે મધ હોય ના મળે, આ તો ફર્નિચરની દુકાન છે. તો એ ગ્રાહક બીજા દાડે પાછું ગયું કે મધ છે મધ. દુકાનદારનું મગજ ગયું કે તને કાલ તો ના પાડી દીધી તોય તું પાછો મધ લેવા આવ્યો. આ ફર્નિચરની દુકાન છે, પ્લાયવુડની દુકાન છે, ઓય મધ ના મળે. હવે તું ત્રીજા દાડે પાછો આવે ને તો આ બંદૂકથી ગોળી માર દે. તો ત્રીજા દાડે ગ્રાહક પાછું જ્યું. શું કે ખબર છે? બંદૂક છે બંદૂક. તો પેલો કે બંદૂક તો અમે નહીં વેચતા. તો કે મધ છે મધ. વાહ મજા આવે. તાલી પાડો તો બે ચોક્સ વધારે કોઈ ને કે મારે ઉતાવળ તો છે જ. હમણાં હું મારા મિત્ર પરેશ અને દિનેશ ત્રણે જણા હરિદ્વાર ફરવા ગયા. ગુજરાતી સમાજમાં રોકાણા. ગુજરાતી સમાજ વાળો મને ઓળખ કે આવો ભરતભાઈ. મેં કીધું આવ્યો તો સૌ પણ ભૂખ્યો છું. કોઈ જમવાનું પડ્યું છે? અરે કે આજ તો પબ્લિક ખૂબ આવી, જમવાનું પૂરું થઈ ગયું. આ દૂધપાક પડ્યો, ત્રણે જણા પીવો. એટલે પરેશ કે હું પીવું, દિનેશ કે હું પીવું. મૂક ઝઘડીએ સારું ન લાગે. આ દૂધપાક ઢોકીને મૂકી દઈએ. સવારમાં જેને સારું સપનું આવે એ દૂધપાક પીવે. તમે દૂધપાક ઢોકીને મૂકી દીધો, સવાર પડ્યું. મેં પરેશને પૂછ્યું, મૂક તને સપનામાં શું આવ્યું? કે મને તો કૃષ્ણ ભગવાન આવ્યા, ગોકુળ લઈ ગયા, ગોકુળમાં ફેરવ્યો, બહુ મજા આવી. મેં દિનેશને પૂછ્યું, મૂક તને સપનામાં શું આવ્યું? કે મને કૃષ્ણ ભગવાન આવ્યા, મથુરા લઈ ગયા, મથુરા ફેરવ્યો, ગોપીઓ હારે રાસ રમાડ્યા, ઢીચાંગ ઢીચાંગ. પછી બે જણા કીધા ભરત તને સપનામાં શું આવ્યું? મેં કીધું મને તો સપનામાં હનુમાનજી આવ્યા ગજા લઈને કે ઉઠ લ્યા આ દૂધપાક પીઝા. તો હું તો પી ગયો. તો બે જણા કી જગાડવા તો આવું હતું. મેં કીધું આવ્યા હતા ને, એક ગોકુળ ગયો હતો ને એક મથુરા ગયો હતો. વાહ મોજ વાહ. આ બહેનો આટલી બધી સાલ ઓઢી ટાઢ છે બધા. વાહ. બોલો આ ચીઠી 5 વર્ષ પહેલાની આવી છે. આ જોક્સ તો કહેતો નહીં પણ છતાં પણ યાદ કરું બસ જેવો આવડે એવો કહું. બરાબર? એમ કે સમય થાય એટલે બધું ચેન્જ આવતું હોય છે. રાજભાને ખબર છે જેમ જેમ ફાસ્ટ યુગ આવે તમારે થોડું ચેન્જ લાવવું પડે. એકના એક જોક્સ પકડી રાખો તો અમને કોઈ બોલાવે ઓ ભરતભાઈ તો આપણે લાવીએ. પણ અમુક ગામને ધન્યવાદ આપું છું. જ્યારે જ્યારે સારો પ્રસંગ હોય એટલે મને યાદ કરો છો. મારા યોગેશભાઈને ધન્યવાદ. આ જોક્સ લઈ લઉં. ખરે તમારા બધાને સન્માન વિધિનો કાર્યક્રમ પણ મેં સાંભળ્યો. બહુ બહુ મજા આવી. સન્માન વિધિનો કાર્યક્રમ પણ સારો લોબો ચાલ્યો પણ સારો હતો. મેં કીધું આ કાર્યક્રમ 4 વાગ્યા છે તો અમારું રાજભાન શું થાય? એક જગ્યાએ આવું મને સન્માન કરવા બોલાયા હતા એક ગામમાં.
ભરતભાઈ તમારું સન્માન કરવાનું છે, આવજો. હું તો જ્યો અને ભાઈ એનાઉન્સર તો એમને બોલ્યું કે હવે ભરતભાઈ રાવલ ઈટીવી હાસ્ય કલાકાર પાલનપુર વાળા એમનું સન્માન ફૂલહાર અને સાલથી ફલાણા ભાઈ કરશી. અને ભરતભાઈ તો ઊભા થયા. પેલો ભાઈ સાલે લાયો અને ફૂલહારે લાયા. બે જણા ઊભા જ રહ્યા. મુગલે ઓઢાડો કે એ ઉભા રહ્યા, હું એ ઉભો રહ્યો. એટલે કીધું ઓઢાડો કે હુઈ તો જો પેલા. એટલે અહીંયા પરીક્ષા થઈ. નજર દોડાવો મિત્રો, જ્યાં જુઓ ત્યાં. પણ મારી માતાઓ બહેનો બેઠી છે, મધરાત થઈ છે છતાં પણ આપ બેઠા છો. તમને થોડા વધારે રાજી કરું. એક માજી બેઠા છે, માજીને રાજી કરી દઉં. એક ગરડા માજી હતા, એમનો દીકરો મુંબઈ નગરીમાં બહુ પૈસા કમાતો તો પણ ઘરે પૈસા મોકલતો નહોતો. તો માજીએ ભગવાનને પત્ર લખ્યો. કેવો પત્ર? કે પરમ કૃપાળુ પરમાત્માને માલુમ ના કે મારો દીકરો મુંબઈ નગરીમાં રહે છે, પૈસા મોકલતો નથી, તો હે પરમાત્મા તમે 1000 રૂપિયા મોકલજો. આવી ટપાલ લખી અને ઉપર એડ્રેસ શું લખ્યું? મુકામ પોસ્ટ સ્વર્ગલોક. ટપાલ ડબલા નાખી, ટપાલ ફરતી પોસ્ટ માસ્ટરના પાસે ગઈ. પોસ્ટ માસ્ટરે વાંચી મુકામ પોસ્ટ સ્વર્ગલોક. હજી હું એ નહીં ગયો. ટપાલમાં સર શું લ્યા? ટપાલ ખોલી વાંચી કે કોક માજીને પૈસા જોવું છે, આ ટપાલ ચો સ્વર્ગમાં જાહે. લાવો આપણે ઓફિસમાં ફાળો કરીએ અને જે ફાળો થાય એ માજીને મોકલી દઈએ. હવે ઓફિસમાં ફાળો કર્યો, 800 રૂપિયા થયો. 800 રૂપિયા કુરિયર કરીને માજીને પૈસા મોકલી દીધા. માજીને પૈસા મળ્યા. માજીએ પૈસા ગણ્યા. 800 રૂપિયા નીકળ્યા. મંગાયા હતા 1000 પણ 800 નીકળ્યા. તો માજીએ વળતી ટપાલ લખી. કેવી? કે પરમ કૃપાળુ પરમાત્માને માનવ ના કે તમારા મોકલેલા 1000 રૂપિયા મળી ગયા છે, પણ 200 રૂપિયા પોસ્ટ ઓફિસ વાળા ખાઈ ગયા છે. આ ભલાઈ કરવાનો જમાનો છે. વાહ મોજ વાહ, બહુ સરસ. એક વાક્ય, એક ફરમાઈશ મને મળી છે. હા, એક વાક્ય બોલું છું, પહેલા સાંભળજો, પછી તાલી પાડવી હોય તો પાડજો. કે બીડી પીવાથી બુદ્ધિ વધે, સિગરેટ પીવાથી શાન વધે. કે બીડી પીવાથી બુદ્ધિ વધે, સિગરેટ પીવાથી શાન વધે, દારૂ પીવાથી દોસ્તો વધે, પણ આ બધું કરવા જઈએ તો બાપા પાસે કોઈ ના વધે. બધું જ સાહેબ મર્યાદામાં સારું લાગે. દરેક વસ્તુની મિત્રો એક મર્યાદા હોય છે. હમણાં અમદાવાદમાં લાલ દરવાજા 2 વ્યસની વ્યક્તિ ઉભા હતા, ફૂલ ડોન. વાતો જેવી કર, તારે જ્યાં નંબરની બસમાં જવું છે, પેલો કે 1 નંબરની, પેલો કે તારે કે 4 નંબરની. 41 નંબરની સિટી બસ આવી ને, 2 બસમાં ચડી ગયા. પછી બસમાં જીંગલો આપણો 2 ની ભેગી આવી. આ વ્યસન શું કરાવે છે? વ્યસન માણસનું પતન કરી દે છે મિત્રો. વ્યસન માણસનો નાશ કરી દે છે. અને આપણા ગુજરાતમાં, આખા ભારત દેશમાં એક કહેવત છે કે બહેનો ફેશન છોડી દે, ભાઈઓ વ્યસન છોડી દે, તો આપણી સંસ્કૃતિ રામ રાજ બની જાય. હે, બહેનો ફેશન છોડી દે, ભાઈઓ વ્યસન છોડી દે, તો આપણી સંસ્કૃતિ રામ રાજ બની જાય. અને આ તો મારું ઉત્તર ગુજરાત છે સાહેબ. આપણા ગુજરાતમાં તો હજુ મર્યાદા છે. હું ને રાજભા ગુજરાત બહાર પણ જઈએ છીએ. જેમ જેમ આગળ જાઉં ને એમ સાહેબ મને ફેશન જોવા મળી. ફેશન વધી, ફૂલી ફાલી જગતમાં ફેશન ફૂલી ફાલી. બધી જગ્યાએ નહીં, પણ અમુક ઘરોમાં, અમુક ઘરોની બહેનો ચાંદલો લગાવે. આ ચાંદલો છે ને એ પતિ દેવ કહેવાય, સુહાગ કહેવાય, ભરથાર કહેવાય. આ અમુક ઘરોમાં સુહાગની હું દશા છે. સુહાગ બાબડો ચહેરો રખડતો હોય, તિજોરી કાચ ઉપર ચોટ્યો હોય સુહાગ, ગેસની સગડી પર ચોટ્યો હોય સુહાગ, આખી રાત સુહાગ હળગ, બાથરૂમના નળ ઉપર ચોટ્યો હોય સુહાગ, આખી રાત સુહાગ પડ. તરબોળ થઈ જાય, તરબોળ. સવારમાં સમાચાર લઈએ ચમ છે નટુભાઈ ના એ અંતે શરદી થઈ છે. શરદી થાય કે આખી રાત પડ્યો. પાછી ટેવ જેવી બહેનોની ખાસ ટેવ હોય, વાતની ખબર હોય, વાતને જાણતા હોય તોય પૂછ.
હમણાં મારા પરિવાર સાથે બારગામ જતો તો હાથમાં બેગો ભરેલી હતી કપડાની. પાડોશીને ખબર છે કે ભરતભાઈ બારગામ જોઈશે, પણ એક પૂછવાની ટેવ પડી હોય ને એ ના જાય. જો કેવી સ્ટાઇલથી પૂછશી, બારગામ જા ના બેગો વેચવા હેડ્યા, દેખાત નહીં તૈયાર થઈને હેડ્યા. અઠવાડિયા પછી ફરીને પાછો આવ્યો તો બેન પૂછવા બારગામ જઈને આયા? ના બેગો વેચીને આયા. હવે તો જપો. અરે ઉત્તરાયણના દિવસે માણસ શું કરે? પતંગ જ ચગાવે. હાથમાં ફિરકી હોય, પતંગ ચગતી હોય, પતંગનો જથ્થો પડ્યો હોય તો બેન ઠચુક ઠચુક થતા મેળા ઉપર જા ભાડે છે લેબુ જેટલી ઓછો શું કે પતંગ ચગસ તોય પૂછ પતંગ ચગાવવા આવ્યો? ના કૂદકો મારવા આવ્યો તો. નજર ડાય નથી લાગતી એટલે ઉપર આવ્યો. કેવી ટેવ? અરે બાથરૂમમાં માણસ નાવા બેઠો હોય, બે ડોલો ભરીને પાણી પડ્યું હોય, બાપડાની બંડી કાઢેલી હોય, ભાડું જુવું તોય પૂછ નાવા બેઠા? ના બાથરૂમ તોડવું. થોડો ટેકો કરો. અરે હમણાં હું પિક્ચર જોવા ગયો થિયેટરમાં. થિયેટર ઉપર માણસ શુક્રા જાય પિક્ચર જોવા જાય ને, ટિકિટ બારી પર ટિકિટ લઉં છું તો મારો મિત્ર પાછળથી આવ્યો. મને કે ભરતભાઈ પિક્ચરમાં આવ્યા? ના મારે સિંગ ચણા લારી જવો એટલે ટિકિટ લઉં તો પિક્ચર જોવા જ આવ્યા શું કે? હોસ્પિટલમાં દર્દી હુર્યું તું, બાપડાના છેલ્લા શ્વાસ ચાલતા હતા, બાટલા ચડતા હતા, ભેફલા ભેફલા. જેવો રોગ એવા બાટલા. નાનો રોગ હોય નાની નાની બાટલીઓ, મોટો રોગ હોય તો મોટા મોટા ભેફલા ભેફલા બાટલા. અત્યારે ડૉક્ટર સાહેબો સારું કમાય. હવે બેન સમાચાર લેવા જાય, 3-4 છોકરા હાથે લઈ જાય, નાના નાના ટેણિયા. હવે છોકરા શું કરશે? પેલા બીમાર દર્દીના બિસ્કીટ ને સફરજન ઝાપટી જા. બોલો હુરે હુરે જુઓ એ મારે સફરજન જીવ, એ મારે બિસ્કીટ જ્યા. દર્દી તો ખાતો ખાય, આ ટીમ શાપ કઈ નાખે. બેન પોતે ડૉક્ટર થઈ જાય ઘણી વાર પૂરતો. એક્સરે પડાય ને, એક્સરેની પટ્ટીઓ અધર કરીને જોઉં. આ ભરતભાઈ તમારે તો ફેફસો હડી ગયા. અરે ભરતભાઈ ઉરા ઉરા કે બૂન તમને ફેફસા દેખાય? આ ડૉક્ટર તો ટેચર ના ફોટા પાડ્યા હતા. મોજે દરિયા એક તાલી પાડો. વાહ. એક જોક્સ કીધો પણ આજ ખરેખર મજા આવી મિત્રો. સળંગ 8 દિવસના ઉજાગરા પણ છતાં આપ બધાએ સારો સાથ સહકાર આપ્યો. કાલે મોડાસા જવાનું છે, પણ આવો વર્ગ બધી જગ્યાએ નથી મળતો સાહેબ. કિસ્મતવાળા કલાકારોને સારો વર્ગ મળે. બહુ મોજે દરિયા. હવે એક જોક્સ બહુ શાંતિથી સાંભળજો. પતિ પત્નીનો ઝઘડો થયો, પોલીસ આવી. વાત પકડજો. પતિ પત્નીનો ઝઘડો થયો, પોલીસ આવી. પોલીસે પત્નીને પૂછ્યું કે તમે તમારા પતિદેવને ખુરશી ચમ મારી? એટલે પેલી કે ટેબલ ન જડ્યું એટલે. ટેબલ જડ્યું તો ભૂકા કાઢી નાખો. એક ભાઈ વળી એમની પત્નીને કી કે કદાચ ગામવાળા મને સરપંચ બનાવી દીને તો હું ગામનો નકશો બદલી નાખું. પેલી કે અઠવાડિયાથી લેઘો પહેરે છે બદલો. પછી નકશો બદલવાની વાત કરજો. નજર દોડાવો મિત્રો, જ્યાં જુઓ ત્યાં તમને આનંદ મળે. હાસ્ય કલાકાર બીજું શું કરી શકે? જનતાને હસાઈ શકે સાહેબ. બહુ મજા. એક પત્ની વળી એમના પતિદેવને કી જો તમે વધારે બોલશો ને, હવે વધારે મત બોલો ને, કે હવે હું બોલીશ ને તો ઘરમાં આગ લાગશે, આગ. પેલો કે ચૂલા પાહા જઈને બોલ, માચીસ નહીં જડતી. નજર દોડાવો મિત્રો, જ્યાં જુઓ તો તમને આનંદ મળે સાહેબ. બીજી પત્ની એમના પતિને કે હવે હું તમે ખૂબ મને હેરાન કરો છો, હું હવે જઉં છું અને તમે આખા ગુજરાતમાં ફરશો ને અને મારા જેવી હોધવા જાહો ને તો તમને કદીએ નહીં મળે. પેલો શું કે ખબર છે? ઓધું તો કે જ્યાં જુઓ ત્યાં આનંદ. બધી આ હાસ્ય ને હાસ્યની વાતો છે મિત્રો. હાસ્ય કલાકાર એક વાત ચોક્કસ છે સાહેબ, વિદેશથી 3 કાળિયા
વિદેશથી 3 કાળિયા આપણા ગુજરાતમાં ફરવા આવ્યા. મને મળ્યા કે શંકર ભગવાન ચો મળશે. મેં શંકર ભગવાન વાટમાં પડ્યા. એમને મળવું તો હિમાલય જવું પડે, 12 મહિના ભોળાનાથની તપસ્યા કરવી પડે, તાણે ભોળિયો નાથ ખુશ થાય, પસંદ થાય. 3 કાળિયા કી તમારા હાથે હેડો, બધું હેડો. તાણે 3 કાળિયા તમે જુઓ તો ડોમર જેવા અંધારા મળો તો ભય પાડતી ખાલી દોધ દેખાય એવા કાળિયા. 3 કાળિયા અમે 4 જણા હિમાલય ગયા, 12 મહિના ભોળાનાથની તપસ્યા કરી. ભોળિયાનાથ ત્રિલોક ધણી દેવોનો દેવ મહાદેવ પસંદ થયા. અને પહેલા કાળિયાને કીધું બોલ બેટા તારા શું જુએ છે? પહેલો કાળિયો કે ડોમર જેવો કલર કાઢી નાખજો. તથાસ્તુ. પહેલો કાળિયો ગોરો ગોરો. બીજા કાળિયાને કીધું તારા બેટા ભગવાન ગાડી બંગલો મોટર બધું જ છે, પણ કાબર ચિત્રો કલર ભાડીને લોકો ભડકું છે. તથાસ્તુ. એ ગોરો ગોરો. 3 કાળિયા એક જ માંગણી કરી. 3 કાળિયા ગોરા ગોરા બટાકા જેવા થઈ ગયા. અને મારો વારો આવ્યો. ભગવાન કે બેટા તારા શું જુએ છે ભરત? અમે કીધું આપણે કોઈ જોતું નહીં, આ 3 નતા એવા કઈ ન હો. 12 મહિનાની મહેનતનો માથે સત્યાનાશ. આપણી કોઈ પ્રોપર્ટી લઈ જાય ચાલે લે? નો ચાલે. બહુ સરસ. તમારી માંગણી છે પાછી? હા, ના હું દાંતણ લઈને આવ્યો છું. એમ તો મેં તો એટલે પૈસા ઓછા કીધા. ના ના, તો મોજે ભાઈ, મારો હસવાનો સ્વભાવ છે. આનંદ બીજું શું. યુવાન મિત્રોની તાળી પર આપણે યુવાન મિત્રોને રાજી કરીએ. વાહ, રાજભાઈ સરસ વચ્ચે વચ્ચે ગીતો પણ ભજનો ગાયા. મારી બેન લક્ષ્મીએ પણ ગાયા, ભજનો ગાયા, લોકગીતો ગાયા. સાહેબ ગીતો સારા હોય ને તો સાંભળવાની મજા આવે. સારા ગીતો હોય, સારા કલાકારોના મોઢેથી ગવાતા હોય તો મજા આવે. નકર અત્યારે ગીતો ચેવા ચેવા નીકળે, ડેન્જર ડેન્જર, કે લખવાવાળાને ચમાટ મારીએ કે સુબહ से लेकर शाम तक मुझे प्यार करो, शाम से लेकर सुबह तक मुझे प्यार करो. ધંધો કોણ કરશે તાર બાપો? સારા ગીતો હોય તો સાંભળવાની મજા આવે સાહેબ. વચ્ચે લગ્નની સિઝન ચાલુ હતી તો એક જગ્યાએ દાંડિયા રાસના પ્રોગ્રામમાં મને બોલાયો હતો પાર્ટીએ કે ભાઈ મારા છોકરાના લગ્ન છે તો તમે ભરતભાઈ આવજો, વચ્ચે કલાક કોમેડી થાય તો અમારો પરિવાર ખુશ થાય. અને હું તો કોમેડી શો કરું જ છું. સ્નેહ મિલન હોય, પટેલ પરિવારનું હોય, કોઈ પણ સમાજનું કોમેડી શો જ્યારે જ્યારે જરૂર પડે હાસ્ય દરબારની તો આપ યોગેશભાઈને કહેજો. ઊંઝાવાળા મારા યોગેશભાઈ પટેલ, એમનો કોન્ટેક્ટ કરજો. આપણા પરિવારમાં આ જ રીતે આવીને આનંદ કરાવીશ. જે વાત કરતો હતો, જેના ઘેરે લગ્નના મેરેજમાં પ્રોગ્રામમાં ગયો, દાંડિયા રાસના પ્રોગ્રામમાં, હવે જે ભાઈ વરરાજા હતો ને આખું ગોમ નાચતું હતું દાંડિયા રાસના પ્રોગ્રામમાં. હગાવાલા બધા નાચતા હતા, પણ જે વરરાજા બન્યો હતો ને એ નતો નાચતો. મુગલા લગન તારા છે, તારા સગાવાલા બધા નાચે છે, ગામવાળા બધા નાચે છે, અને તમે ચમ નહીં નાચતા? કે લગન પછી નાચવાનું જ છે. લગન પછી અચ્છા અચ્છા નાચે છે. નજર દોડાવો મિત્રો. હમણાં જંગલ ખાતાનું ઇન્ટરવ્યુ તું ઇન્ટરવ્યુ તે ઇન્ટરવ્યુ વાળો ભાઈ સામે બેઠો ને સાહેબે પૂછ્યું કદાચ તમને ફોરેસ્ટમાં નોકરી મળી જાય, જંગલ ખાતામાં નોકરી મળી જાય, અને કદાચ તમે જંગલમાં ફરતા હોય અને તમારી સામે વાઘ મળે તો તમે શું કરો? પેલો કે જે કરે વાઘ જ કરે. વાઘના સામે આપણે શું કરી શકીએ? આ વાઘ ઉપરથી મને વાત યાદ આવી. એક વાઘની જોન જાતિ હતી. વાઘની જોન જાતિ હતી, એમાં વરરાજાએ વાઘ અને જોનૈયાએ વાઘ. વરરાજાએ વાઘ અને જોનૈયાએ વાઘ, પણ એમાં ઉંદર ડાન્સ કરતો હતો. તો જોનૈયાએ કીધું કે આ તો જંગલનો રાજા વાઘ પૈણમાં જાય છે, તારા દાંત નહીં જાત નહીં, તું હું કા નાચું છું? એટલે ઉંદર શું કે ખબર છે? લગ્ન પહેલા અમે વાઘ જ હતા, આ તો હવે ઉંદરડા થયા. નજર તો એક તાલી પાડો, 2 જોક્સ વધારે કહું પછી વાઇન્ડ અપ કરું. શું થયું? હે ને તો આપી જ દઈએ ને, જાશું સમય બગડે નહીં. વાહ, સંગીતની દુનિયા, પિક્ચરોની દુનિયા એટલી બધી વધી ગઈ છે ને સાહેબ, અમુક ઘરમાં તો આખું હોલિવૂડ ઘૂસી ગયું છે.
પરિવારના નામ ચેન્જ કરી નાખ્યા, કોંતી બી શાંતિ બી નહીં, બધો પિક્ચર ઉપર નામ. એક બેનના ઘરમાં ગયા, બેનને મને આવકાર આપે કે આવો ભરતભાઈ. મેં કીધું ચો બધો પરિવાર, એટલે બેનને ઓળખાણ કરાવી, આ મારી મોટી દીકરી દામિની. મેં કીધું સરસ. મેં કીધું આ એ કે મારી બીજા નંબરની દીકરી આશા. મેં કીધું બરોબર. મેં કીધું આ ટેણીઓ બેઠો એમાં ત્રીજા નંબરનો બાબો ડોન. મેં કીધું સરસ. મેં કીધું પેલા સાઈડમાં પોથી પાડીને બેઠા એ માર દિયર આખરી ડાકુ. મેં કીધું પેલા સટિંગમાં જાડા જાડા ઉભા એ માર ઘરવાળા ઓલાદ કે દુશ્મન. મેં કીધું પેલા ખૂણામાં કાકા બેઠા એ માર સસરા કુછ કુછ હોતા હે. વાહ મોજ વાહ. આ છોકરો ડેન્જર હશે હો. રજૂ કર દઉં. વચ્ચે લગ્નની સિઝન હવે તો બ્રેક મારી છે, પણ 2 વર્ષ પહેલા અમારા ભૂદેવ ભાઈઓએ કીધું હતું કે લગ્નનો મુહૂર્ત નથ. તોય તમે જુઓ તો એટલા બધા વરરાજા પરણ્યા હતા, હમ હિચકાતા હતા. પણ એ સિઝનમાં અમારી બાજુમાં કન્યાનું માગું આવ્યું. કન્યાની માએ કીધું કે બેટા તને મૂર્તિઓ જોવા આવે છે, તું કોઈ બોલજે મત, ચમ કે તારી જીભ જલાય છે. હું મૂર્તિઓને બાપો જોવા આવ્યા, ઘરમાં બેઠા. કન્યાની માએ કીધું જા બેટા ચા લઈને જા. હવે કન્યા ચા લઈને તો આવી, પણ કન્યાની નજર પડી ચાના કપમાં અને દેખોણી કીડી, અને કન્યા બોલી. ના પાડી હતી બોલવાની, તોય બોલી. બાય બાય તીલી પલી તીલી. એટલે મૂર્તિઓ શું કે ખબર છે? તીલી નહીં, મતોલો એટલે કન્યાની માં કે તીલીએ નહીં, મતોલો નહીં, ચાની ટપુ એટલી હે. હવે આ બધું જોઈને તો મૂર્તિયાન બાપા ખુશ થઈ ગયો, આનંદમાં આવી ગયો. એ શું કે ખબર છે? એડો જેવું જોતું હતું એવું જડી ગયું. ટેટા ફોરો ઢોલ વધારો, આખો ગોણ ચોટી રહ્યો. સાહેબ જોરદાર તાળીના ગળાટ સાથે ફરી પાછા રાજભાની થોડીક ફરમાઈશ છે, એ રહી ન જાય એ માટે હાલ સુધી મજા આવી હોય તો જોરદાર તાળીનો ગળાટ કરો. મારા રામચંદ્ર ભગવાન કી જય. આપણી સમક્ષ રાજભા ગઢવી. ફરીવાર ભરતભાઈએ લહેર કરાવી. આમ તો મેં 2 વાગ્યાની આસપાસ મને ચેતનભાઈ કીધું તો એટલે ભેરવી કરી નાખી, પણ ભેરવી પછી પણ થોડી મોજ. આ બાજુ યુવાનો બેઠા ને એક નાનકડી વાર્તા સાંભળવી છે મેં, તો હું એને વિનંતી કરું બધાય અહીં સામે આવી જાઓ એટલે મને વાત કરવાની મજા આવે. એટલું કરો લ્યો, પછી આપણો પૂરો. આમાં હું લોટ ખાવું ને વહું બે હારે ન થાય એટલે આ ન્યા વાંધો બરોબર. બહુ સરસ એક આપણી ભારત વર્ષની ગૌરવ ગાથા છે. પદ્માવતીની જ્યારે વાત આવે ત્યારે હું આ પ્રસંગ પ્રોગ્રામમાં ઘણી વાર કહેતો હતો. યુવાનો આવું સાંભળીને આવી ફરમાઈ સુધી એટલે અમે રાજી થાય, એટલે હું લઈ લઉં. એની પેલા એક કડી મેખાણીની થોડો માહોલ થાય એટલા માટે. મોર બની ધન ગાઢ કરે માન, મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ કરે માન, મોર બની ધન ગાઢ કરે. भरे घूमती घूमती कर जाट भरे धान भरी हरी सिंह गुने बंदियो नव जो बन धान गुने नव दिन कबो मनी बाग गुने रामद रामद काई ने मेढक
પાગલ મેઘ કાગર ગાત અરે મન મોર બની ધન ગાત મારું મન મોર બની ધન ગાત અરે મન મોર બની ધન ગાત કરે મારું મોર બની ધન ગાત કરે મન મોર બની ધન ગાત કરે પણ મૂળ વાત જે મારે આપણે ટૂંકમાં પ્રસંગ કહેવો છે જાત કમાણી કરી અને ખાય ઈ સિંહની જાત જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત ભૂખ્યો રીએ પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત અને હવે સાંભળજો એકલે ખૂણે બેહીને ખાય ઈ તો કોક બીજી જાત પણ જેની થાળીમાં કંઈક ધરાય ઈ સિંહની જાત મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે જેના અંધારામાં શીલ ઓળખાય ઈ સિંહની જાત અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે પણ જીવતા જેનું બાવડું ન જલાય ઈ સિંહની જાત સિંહ આખા વર્લ્ડમાં આખા વિશ્વમાં એશિયાટિક સિંહ ક્યાંય હોય તો ભારત આપણા ગુજરાતમાં જ છે અને એવા ડાલામથા સિંહની આ ધરતી છે આ ધરા છે એટલે એવી એક વાત પ્રેમની વાતની યાદી કરાવી હું શુદ્ધ પ્રેમની વાત કરું છું બકાલું લેવા જાય ને થઈ જાય એ નહીં પાછા બીજે દી શાયરીઓમાં ઉતરી ગયા હોય मेरे जनाजे में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला हा हाव हाजो नरવો છો ને ખોટાડીના જનાજા હું કામ કાઢ્યા છે પણ હું જે આપને વાત કરવા જઈ રહ્યો છું ભગવાન રામે લક્ષ્મણને એટલું જ કીધું તું લક્ષ્મણ મોઢા બગાડમાં ઈશારા કરમાં લક્ષ્મણે કીધું પ્રભુ આ ડોસીના મોઢામાં કોઈ દાંત નથી ને એના હેઠા બોર ખાવશો ને મને હૂબ ચડે એટલે મોઢા બગાડું છું શુદ્ધ પ્રેમની વાત કરું ત્યારે રામે કીધું લક્ષ્મણ તું સબરીના પ્રેમને નથી ઓળખતો એટલે આવું બોલે છે પ્રભુ તમે બોર પ્રેમથી ખાવ છો કે હા તમને ભાવે છે કે હા કે આ બોરનો સ્વાદ કેવો છે એ તો જરા કયો રામને લક્ષ્મણજી કીધું તઈ રામે કીધું સાંભળી લે લક્ષ્મણ સબરીના બોરનો સ્વાદ મને કેવો લાગે છે કેવો લાગે તો કે औध राजधाने में ना अयोध्या में कोई देवा स्वाद नहीं देखो मैं औध राजधाने में ना जनक घराने में ना मेरी जानकी परोसे वाके पकवान में ना अमृत के पान में ना सऊद भुवन में ना अरे मेरी माँ कौशल्या के थान में ना जो सबरी के बेर में मिठाई मैंने पायो है मारी माना धावण में कोई स्वाद नहीं चाखो एवो स्वाद મને સબરીના બોરમાં આવે છે કોક દી વિદ્વાનોનું પૂજ્ય આવું બોલાય પણ એક પરમાત્મા અને સંતના પ્રેમ માટે બોલાય એવી એક પ્રેમની નાનકડી વાત મને યુવાનોની ફરમાઈશ છે એટલે લઈ લો દાદા સોમેશ્વરની દાદા સોમનાથની મંદિરને તોડવા માટે દિલ્હીના બાદશાહ અલાઉદ્દીનની જ્યારે ફૌજ નીકળી અલાઉદ્દીન પોતે નહોતો સેનાપતિને એની ફૌજને મોકલી કે ધમરોળી નાખો સોમનાથ મંદિરને તોડી નાખો દિલ્હીથી નીકળી ફૌજ અને રાજસ્થાનની ધરતીના જાલોરના મહારાજ કાનડદેવ ચૌહાણ કરી અને રાજપૂત પણ ધરા શીશો ધરે મરે પણ ખેદન મોકે ભાગે નહીં સો લરે સૂરબદ કદી ચુકે નિરાધાર કો દેખ દિए આધાર આપ બલ અડગ બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल पर त्रिया संग बैठे नहीं धरत ध्यान अवधूत को कवि समझ भेद पिंगल कहे यही धर्म रजपूत को ई कानड़देव चौहान ने खबर पड़ी कि सोमनाथ ने मंदिर ने तोड़वा अलाउद्दीन ની ફૌજ જાય છે પોતાના માણસોને આડા ફૌજ આખી મોકલી અને હાકા પાહા બોલાવી દીધા ટૂંકમાં વાત કરું તો બાદશાહની ફૌજને પાછું વળવું પડ્યું અને દિલ્હી આવ્યા ને કારકુટ અલાઉદ્દીન ખિલજીને ખબર પડી કે હવે તો આ તો નાની ફૌજ મેં મોકલી હતી પણ હવે આખા દિલ્હીની જેટલી આપણી ફૌજ છે એને મોકલો અને આખા રાજસ્થાનને ધમરોળી નાખો અને ટૂંકમાં વાત કરું તો એવી વાત થઈ ત્યારે ડાયો માણસ કોઈ હોય સારી સલાહ આપી તમારી આજુબાજુમાં હારા માણસ હોય ને તો સારી સલાહ આપે તમે જોજો આંબલીનું ઝાડ છે ને ઈ બહુ મોટું છે છતાં એના કાંતરા ખાતરા બહુ ખાટા આવે વાંકા ને ખાટા હું કામ ખબર પાંદડા બહુ ઝીણા જેની આજુબાજુમાં ઝીણી બુદ્ધિના માણસો હોય ને એના ફળ ખાટા ને વાંકા જ આવે હંમેશા માટે કેળનું ઝાડ નાનું હોય પણ કેળના કેળા મીઠા શું કામ ખબર પાંદડા બહુ મોટા જેની આજુબાજુમાં વિશાળ બુદ્ધિવાળા હોય એના ફળ મીઠા હોય છે એમાં કોઈ સારો માણસ હતો એને કીધું કે આપણી જીત તો થાય જ આપણી પાસે સેના બહુ છે પણ રાજસ્થાનની ધરતીના એ કાનડદેવ ચૌહાણની ફૌજ આપણને નુકસાન બહુ કરશે કે તો શું કરાય કે એની યારે મિત્રતા કરી લેવાય ગઠબંધન નથી કરતા અટાણે એમ
મિત્રતા કરી લેવી જોઈએ એની હારે. એટલે કીધું કે તો સંદેશો આપો. કાનડદેવ ચૌહાણને કહ્યું કે દિલ્હી આવે ને અમે તમારી હારે મિત્રતા કરવા માંગી છે. કાનડદેવ ચૌહાણને ટૂંકમાં વાત કરું તો દિલ્હીથી સંદેશો મળ્યો. આ બહુ સમજેલો રાજા હતો, પોતે નો ગયો, પોતાના દીકરાને મોકલ્યો વિરમદેવ ચૌહાણને. ભારત વર્ષના ગૌરવ લીધા જેવી આ વાર્તા, નાનકડી વાત છે પણ ઘણી વાર કહું. ઈ સંદેશો મળ્યો એટલે કાનડદેવ ચૌહાણે પોતાનો રાજકુમાર હતો એ પોતાના દીકરા વિરમદેવ ચૌહાણને મોકલ્યો. દિલ્હી આવ્યો, ઉતારો મળી ગયો, સવારમાં કચેરીમાં મળવાનું એમ ઉતારો દીધો અને બાદશાહને ખબર પડી કે કાનડદેવ ચૌહાણ પોતે નથી આવ્યા, એના દીકરાને મોકલ્યો. એટલે બાદશાહને ગમ્યું નહીં, પણ ડાયા માણસે સમજાવી દીધો, રહેવા દો ને, જે આવ્યો એ આવ્યો છે ને, આપણે તેની હારે મિત્રતા કરવાની વાત છે તો આડો નડે નહીં. હવારના પોરમાં કચેરી ભણે પરાણી બાદશાહ નહીં. નિગાહ રખો મહેરબાન બાદબ बामुलाजा होशियार शहंशाह हिंद हिंदुस्तान के हाकिम तशरीफ ला रहा है. ठेकरदार सिद्दर खान બોતેર અમારા ઊભા થઈને બેવડી કુરનીસો લેવા મંડાણા. દિલ્હીનો બાદશાહ ચારે પલા ઝાટકી અને સિંહાસનની માથે બેઠો. ઘડીક વાર થયું તા કાનડદેવ ચૌહાણનો દીકરો રાજકુમાર વિરમદેવ કચેરીમાં દાખલ થયો, પણ કચેરી શબ્દ એક કચેરી ભાન ભૂલી ગયો. આવો મર્દ માણસ કોઈ દી એને જોયો નહીં. કેરીની ફાડ જેવી આંખો અને મર્દનું ફાડ્યું હાવ જોયો આવતો એમ વિરમદેવ વયો આવે. જોઈ રહ્યા બધા તો જોઈ રહ્યા, પણ પડદા આડી જે બધી બેગમો બેઠી હોય એની આરે 16 વર્ષની ફિરોજા નામની અલાઉદ્દીનની દીકરી બેઠી. ત્યાં બનેલી ઘટના છે. આવી વાતો આપણી બહુ બહાર નથી આવવા દીધી. કોણ રોકે છે એ તો કોણ, જેને રામને ખબર. પણ ઈ અલાઉદ્દીનની દીકરી જે હતી, કારકૂટ બાદશાહ એની દીકરી, એને વિરમદેવને આવતો જોયો, પણ એનું રૂપ જોયું. નાકેથી નેણે ભરો અને નેણેથી લલાડ, કઈ દહેના વખાણ કરો, નગર વખાણો કે નાગ. ઈ વિરમદેવ ચૌહાણને જુવાનને આવતો જોયો ને આફરીન થઈ ગઈ. 16-17 વર્ષની અલાઉદ્દીનની દીકરી ફિરોજા. એને મનોમન નક્કી કરી લીધું કે વર વરું તો વિરમદેવ નકર રહું હકન કુમારી. વર વરું તો હવે જે અલાઉદ્દીન ખિલજી આખા હિન્દુસ્તાનને ત્રાસ આપતો હોય, હિન્દુસ્તાનની બેનું દીકરીની ઇજ્જતની સલામત નો રહેવા દેતો, એની દીકરી આને આફરીન થઈ ગયા આના ઉપર. અને નેણ પદાર્થ નેણ રસ નેણ છે નેણ મલંત અને અજાણ્યા સુ પ્રીતડી વોતો પ્રથમ નેણ કરંત. એને નક્કી કરી દીધું વર વરું તો વિરમદેવ નહીતર રહું અકન કુમારી. ટૂંકમાં વિરમદેવ રોકાણો અને રજા લેવા પેલા એને ફિરોજાએ એના બાપ સુધી ખબર પુગાડી દીધી કે મારે લગ્ન કરવા તો વિરમદેવ ચૌહાણ હારે કરવા. બાદશાહને પગથી માથેથી વેમંડ ગયો, મારી દીકરી આવું કે મારા દુશ્મનને હારે એક હિન્દુની હારે લગ્ન કરવાની વાત કરે. મારી બાદશાહની દીકરી, લાડકી દીકરી. પણ એને વિચાર કર્યો, માણસોએ કીધું કે આ તું જોતું તું એવું આંકડે મધ ને માખ્યું વિનાનું, આપણે એને હારે મિત્રતા કરીને હગા થઈ જાય તો નડતા આળે. એટલે કે ઈ વાતે સાચી. એટલે બાદશાહે વિરમદેવને કીધું કે મારી દીકરી, હું અલાઉદ્દીન, મારી દીકરી તારી હારે લગ્ન કરવા માંગે છે, અને મારા દેશનો યુવાન કેવો હોય મારે ઈ કેવું છે. આપણે એક યુવાન હથિયારને ધાર કાઢતો હતો ને, રામાયણની વાત કરું, નદીને કાંઠે હથિયારને ધાર કાઢતો હતો ને એમાં એક છોકરી આવી. એ છોકરી ત્રિલોકના નાથની બેન હતી. સાંભળજો, બહુ જવાબદારી સાથે બોલું છું. ત્રિલોકના નાથની બેન હતી. ત્રિલોકનો નાથ ભગવાન પછી રાવણને જ કહેવાય. 3 લોકને જીતીને બેઠો હતો. ત્રિલોકના નાથની બેન આવીને આ યુવાન આપણા દેશનો હથિયારને પાનું કાઢતો તો એને આવીને કીધું કે હું તને પ્રેમ કરું છું, મારે તારી હારે લગ્ન કરવા છે. એ યુવાને હામું તો ન જોયું, પણ તીર કામઠાથી આમ કરીને આમ કરીને કાનને નાક કાપીને જવા દીધી ને કીધું તું કદાચ ત્રિલોકના નાથની બેન હો, રાવણની બેન હો કે ગમે એ હો, પણ હું ભારતીનો હિન્દુસ્તાનનો દીકરો છું. તારા ઉપર એમ મોહિત ન થાવ. મારા મનની મને મારી જવાબદારી હોય છે, એમ ન થાવ. એ સુરપંખા હતી, નાક કાન કાપીને જવા દીધી હતી આ દેશના યુવાને. અને આજ અમુક બિયર બારમાં કાકીડાની જેમ ડોલતા હોય તો એમ થાય કે મારા દેશનો નકશો આવો કેમ થઈ ગયો છે. એટલે આ વાતો કરવી પડે છે. એ વિરમદેવે કહી દીધું કે દિલ્હીના બાદશાહ તમે હાચા ને તમારી દીકરીને મારી હારે લગ્ન કરવા એ હાચું, પણ મારા બાપને મારે પૂછવું પડે.
ટૂંકમાં વયો આવ્યો પાછો. વાહ વાહ તરસ સંદેશા વાહક ઘોડો લઈને આવ્યો. ખવારમાં કચેરી ભરાણી રાજસ્થાન જાલોરમાં, અને કાનડદેવ ચૌહાણ બેઠા છે. આમ પોતાનો દીકરો વિરમદેવ બેઠો છે, દિલ્હી જઈ આવ્યો ઈ. અને આખી કચેરી બેઠી. એમાં સંદેશા વાહકે સંદેશો કહું, દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી, મારી એકની એક લાડકી દીકરી, એ તમારા દીકરા વિરમદેવને આપું છું ને તમારા રિવાજ પ્રમાણે જાન લઈને આવો અને પરણી જાઓ. એટલે બધાએ શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ થઈ ગયા. ઓહો શું થાશે? એકાબીજા સામું જોવા માંડ્યા અને હાડા હાથ કરતી કાનડદેવ ચૌહાણ આમી બધાની નજર ગઈ બાપ હામી, અને બાપની નજર દીકરા હામી ગઈ. દીકરા તારો શું કહેવાનું છે? અને તઈ વિરમદેવ એમ બોલ્યો તો વિચારીને કેજે બેટા, બધાએ કીધું. કારણ કે બાદશાહ ને હવે તો હામો સંદેશો આવે, માગું આવે, જો ઠેલી તો શું થાય ખબર ને. તઈ વિરમદેવે કીધું કે તો સાંભળી લ્યો, હું વિરમદેવ કચેરીમાં જવાબ આપું છું કે મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ. હું તુરકણી હારે લગ્ન કરું તો હોરજ દાદાને આથમણું ઉગવું પડે હો. અને ઈ સંદેશો આવ્યો બાદશાહને, પછી તું ધુઆધાર થઈ ગયો બાદશાહ. હા, એને એમ થયું મારી દીકરીનું માગું, સામેથી બાદશાહની દીકરીનું ના પાડે. અને દૂર દમંગળ ફોજ લઈને આવ્યો ઈ બાદશાહ, અને કીધું કે મારી નાખું બધા રાજપૂતોને. ફોજ આવીને ફિરોજાનો પ્રેમ સાચો હતો, ફરીને કહી દો. એનો શુદ્ધ પ્રેમ હતો. એને નક્કી કર્યું કે આને વરું એટલે આને જ વરું, એવો પ્રેમ એને. એટલે ફિરોજાએ એક દાસી હારે મોકલી. દાસીનીઓ પાછી 2-5 એને હાચવા વાળી 5-7-8 દાસીઓ, અને એના અંગરક્ષકો હારે. ઈ ફિરોજાએ દાસીને મોકલીને કીધું કે ગમે એ થાય, યુદ્ધ ગમે એવડું થાય, મને ખબર નહીં, જે થાય તે, પણ વિરમદેવને મારા સુધી જીવતો લઈ આવજે, મારે એને વરવું છે. દાસીને મોકલી ફિરોજાએ. અલાઉદ્દીનની દીકરીએ દાસી આવી, ફોજ આવી. રાજસ્થાનની ધરતીમાં ગમનછાણ યુદ્ધ થયું. અડપડે જીક માચી અચૂક કટ જાત જઈચ ઘટ ટૂક 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 ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર. અને વિરમદેવને તાત્કાલિક ગાદી ઉપર બેહારી દીધો. અને કાનડદેવ ચૌહાણ ફોજ લઈને લડવા માટે ગયો. કાનડદેવ કાયમ આવ્યો. પછી વિરમદેવ પોતે યુદ્ધમાં ઉતર્યો. બાકા ઝીક મીંડો બોલાવવા. હાથી વગરની હોંટું, હોંટું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડ. બાકા ઝીક બાકા ઝીક બોલાવી દીધી. લોહીના ફુવારા ઉડ્યા અને કચડોક ધૂપ કરતો વિરમદેવ ચૌહાણનું યુવાનનું માથું ઉતર્યું. દાસીની રાડ ફાટી ગઈ. જીવતો તો હવે નો લઈ હેગી. માણસોને કીધું અંગરક્ષકોને આનું માથું લઈ લ્યો, ફિરોજા નકર મને મારી નાખશે. એ માથું લઈ લીધું. બધા રાજપૂતો કાયમ આવ્યા. પછી છેલ્લે આની ફોજને ભાગવું પડ્યું, અલાઉદ્દીનની ફોજને, અને દિલ્હી આવ્યા. એ માથું લઈ આવ્યા. આ ઘટના આવી ભારતમાં જ બને, વિચારજો. ઈ માથું લઈને દાસી આવી, રેશમી કપડું ઢાંકી અને માથું ત્રાહમાં લઈ આવી. અને ફિરોજાને આગળ આવીને મૂક્યો ત્રાહડો કે લે, વિરમદેવને જીવતો નથી લઈ આવી હેગી, તારા માટે આ માથું લઈ આવી છું. અને ફિરોજાએ હળી કાઢીને આમ પડદો ઊંચકાયું કપડું. વિરમદેવ ચૌહાણનું માથું પડ્યું, પણ કેરીની ફાડ જેવી આંખું, વાય ફરકે મુસળિયું ને રિયણ જબુકે દંત, જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડિયાળીનો કંસ હો ભાઈ. એ માથું જોયું ફિરોજા આમ ફિદા થઈ ગયેલી ભાઈ. હળી કાઢીને માથાને આમ ગાલે હાથ દઈને પકડવા ગઈ તો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિરમદેવ ચૌહાણનું માથું અવળું ફરી ગયું હતું. ત્રાહડાની માલિકો ભલા માણસ, આ ભારત વર્ષની ઘટના છે. માથું અવળું ફરી ગયું. એ માથું અવળું ફરી ગયું તેથી ઈ સાબિતીનો દોહો ઈ ફિરોજા અલાઉદ્દીનની દીકરી બોલી હતી કે તું તદ તુરકાણી ચાલે હુઈ હિંદવાણી હમે. હે રાજપૂત, હે હિન્દુના દીકરા, હું તને વરી ચૂકી, તારા માટે હિંદવાણી બની ગઈ છું. તજ તુરકાણી ચાલ એટલે તુર્કની ચાલ છોડી દીધી છે, મુસલમાનની ચાલ નથી હાલતી. તજ તુરકાણી ચાલ હુવી હિંદવાણી હમે, હું હિંદવાણી થઈ ગઈ છું. હવે ભવના ભરથાર, હવે શિર મ ફેરવ તું સોનીગરા. હે સોનીગરા ચૌહાણ, તારું માથું ફેરવીમાં એમ કરી હાથમાં માથું લઈ ગડગડતી દોટ મૂકી અને યમુના નદીમાં કૂદી અને ફિરોજાએ પોતાનો જીવ આપી દીધો. તો ભલા માણસ, આવી પ્રેમની કહાનીઓ આ દેશની ધરતીમાં બની છે ભાઈ. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે ભારત છે, આખા વિશ્વમાં ફરવાની છૂટ છે, પણ ભારતની ધરતીમાં ઘટનાઓ બની છે એવી ક્યાંય ઘટનાઓ બની નથી. મને મજનુ વાળી વાત અધૂરી મૂકી, મને યુવાની યાદ કરાવતો, પૂરી કરીને પછી આપણે પૂરું કરી છૂટા પડી. મજનુ લેલા કરીને ગાંડા જેવો થઈ ગયો તે કોકે બાદશાહને વાત કરી કે આ જાડવાને રોરાવે એવા પ્રેમના ગીત બોલે છે.
આના માટે કંઈક કરવું જોઈએ. બાદશાહે પોતાના રાજ્યમાંથી 50 કન્યાઓને બોલાવી એક કતારમાં હારમાં ઊભી રાખી મજનૂને કીધું, જે કન્યાનો હાથ પકડી લે એની હારે તારા નિકાહ પડાવી દઈ, લગ્ન કરાવી દઈ, શાદી કરાવી દઈ. મજનુ આવ્યો, એક કન્યાની હામું જોવે, નીચે જોજે, હામું જોવે, નીચે જોજે, હામું જોવે, નીચે જોજે. 50 કન્યાઓને હામું જોઈને હોહરવો નીકળીને એટલું બોલ્યો મજનુ કે આમાં મારી લેલા જેવી નથી, આને પ્રેમ કહેવાય. બાદશાહે કીધું કે મજનુ તું ગાંડો થઈ ગયો એવું બધા કહેતા હતા, હું માનતો નહોતો, હવે મને પાકું થયું કે તું પાગલ થઈ ગયો છો. કે કાં કે તારી લેલાને મેં જોઈ છે એના કરતાં બધી કન્યાઓ રૂપાળી છે. કે તમે મારી લેલાને જોઈ જ નથી. કેમ નથી જોઈ? તો કે લેલાને જોવા માટે મજનુની આંખ જોઈ, બધાયને લેલા નો દેખાય પેલા માણસ. લેલાને જોવા માટે મજનુની આંખ જોઈ, કૃષ્ણની ગીતા સાંભળવા માટે અર્જુનના કાન જોઈ. 76,93,200 નું સૈન્ય કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઊભું હતું ને, એમાં એક અર્જુનને જ વિરાટ દેખાતું હતું ને ગીતા સાંભળાતી, બીજાને એમ કે આ ભાગવાનો પ્લાન બનાવે છે. એમ એ વસ્તુ આખી લાગી જવું જુદી. એવી સંસ્કૃતિની વાતો પ્રોગ્રામો ભગવાન રામ અને માતાજી કાયમના માટે આપને કરાવતા રહીએ એવી પ્રાર્થના સાથે ફરી અને આપણે બે ચાર જે બોલી અને છૂટા પડી. ઉમિયા માતની, ખોડિયાર માતની, દ્વારકાધીશની, ભગવાન રામ લક્ષ્મણ જાનકીની, પવન સુધ હનુમાન કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર